ગણપત કાકાને હું વિનંતી કરીશ કે આપ શ્રી આપના વિચારો હરિભક્તો સમક્ષ સમયનું અનુસંધાન રાખી અને રજૂ કરશો. તો પાછળ બહેનોને નમ્ર વિનંતી, પાછળ બેઠેલા બહેનોને નમ્ર વિનંતી કે આપણે આપણી વાતો થોડોક સમય માટે બંધ રાખીશું, જેથી કરીને અહીંથી જે કંઈ વાત રજૂ થાય એ તમને કાને આવે. જવમ મારુત તુલ્ય વેગમ હિતેન્દ્રિયમ બોધિમતા નરાણામ વાતાત્મજં વાનરયુથમુખ્યં શ્રીરામદૂतं શરણં પ્રપદ્યે શ્રીરામદૂतं શરણં પ્રપદ્યે. બોલો સ્વામિનારાયણ ભગવાન, શ્રી ગોપીનાથજી મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, શ્રી રામચંદ્ર ભગવાનની જય, શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય, શ્રી હનુમાનજી દાદાની જય. અષ્ટભંજન દેવ. ઓમ નમઃ પાર્વતી પતે હર મહાદેવ. વાલા ભક્તજનો, અગાઉના વક્તાઓએ ઘણી બધી વાત આપણે કરી દીધી છે. આમ તો આપણા જે મૂળ શાસ્ત્રો છે એ શાસ્ત્રોની જ આપણે તમારી સમક્ષ વાત રજૂ કરી રહ્યા છીએ. અને વાતો એવા પ્રકારની છે, આપણે જો વાંચીએ, થોડીક આમ મળાવીએ તો આપણને એમ થાય, એને માટે મારે ઉપમા આપી હોય તો એમ હું આપી શકું કે જેમ બહેનો માથામાં તેલ નાખે ત્યારે પેથી પાડી પાડી જેમ તેલ નાખે છે, એમ આપણા શાસ્ત્રોએ એવી બધી સરસ મજાની વાતો કરી છે. અને આપણે વાંચી પણ છે અને ભગવાધારી મહાત્માઓ પાસેથી આપણે સાંભળી પણ છે. પણ બને છે એવું વાલા ભક્તો કે સૂતેલો માણસ હોય ને એને જગાડવું બહુ કઠિન ન પડે, પણ જે જાગતો સૂતેલો છે ને એને જગાડવું બહુ કઠિન પડે. જે ડોળ કર્યો છે ઉવાનો પણ ખરેખર હૂતો નથી, એને જગાડવું બહુ મુશ્કેલ છે. અને મહાભારતની ભાષામાં કહેવું હોય તો એમ કહેવાય કે ન જાનામિ યુદ્ધમ જાનામિ મે ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ જાનામિ મે અધર્મમ ન ચ મે નિવૃત્તિ. મહાભારતના સમયમાં તો દુર્યોધન એક હતો, પણ આજકાલ તમે જ્યાં હાથ નાખો ત્યાં તમને દુર્યોધન મળે છે. જ્યાં હાથ નાખો ત્યાં તમને શું મળે છે? કેમ કે જાણે છે બધું પણ આચરવું નથી. ધર્મ શું છે, સત્ય શું છે, સિદ્ધાંત શું છે, બંધારણ શું છે, આપણી પ્રણાલિકાઓ શું છે એ આપણે બધા જાણીએ છીએ, પણ એને અનુસરવું નથી. તો આપણે દુર્યોધનના ભાઈ નહીં તો કોણ આપણે?
અમને એ વાતનો આનંદ છે કે આજે આવા નાના એવા ગામડામાં પણ તમે બધા મોટી સંખ્યાની અંદર આવા વરસાદી વાતાવરણમાં તમે બધા આવ્યા છો, એટલે બધા સત્ય સમજવા માટે ભૂખ્યા તો છો, પણ આ સભા પૂરી થાય ત્યારે ભૂખ પાછી કાયમ ચાલુ રાખજો. આજે સાંભળ્યું, અહીંયા સાંભળ્યું અને અહીંયા કાઢી નાખીએ ને તો આ 20-25 વર્ષના વાણા વાઈ ગયા વાલા ભક્તો. આ આપણો મૂળ સંપ્રદાય એને મૂળ સ્થિતિમાં લાવવા માટે આપણું યોગદાન નક્કર હોવું જોઈએ, નહીતર ખાલી વાતોથી વડા નહીં થાય. તાળીઓ આપણે બહુ પાડી વાલા ભક્તો, હે, અને ક્યાં તાળીઓ પાડવી ક્યાં ન તાળીઓ પાડવી એ પણ આપણે વિવેક ભૂલી ગયા છીએ. હે, હમણાં એક ભગવાધારી મહાત્મા ગઢડાના એ એમ બોલે છે કે પધરામણીઓ કરી કરીને 500 રૂપિયા કઈ ભેગું થતું નથી. સાંભળ્યું છે તમે બધાએ કે 500 રૂપિયા ઘર પધરામણી કરીને કઈ પૂરું થતું નથી. માટે હવે આપણે થોડો ટ્રેન્ડ બદલાવીએ. શું બદલાવવો? તો કે જે પૈસાદાર હોય મા બાપ એના છોકરાને સાધુ કરવો, જે પૈસાદાર હોય એની છોકરીને આપણે સાંખ્યોગી બનાવવી, જેથી કરીને આપણે ક્યાંય રૂપિયા શોધવા જવા ન પડે. હે, બોલો, આ એની નજર છે. રૂપ અને રૂપિયા સિવાય બીજું કંઈ દેખાતું નથી. રૂપ અને રૂપિયા. શ્રીજી મહારાજે આપણા શિક્ષાપત્રીએ આપણા વચનામૃતે 5 વર્તમાન જે નક્કી કર્યા છે એમને માટે, ત્યાગીઓ માટે, એ એને મંજૂર નથી. નિષ્કામી, નિર્લોભી, નિસ્વાદી, નિર્માની, નિસ્નેહી, આ 5 વર્તમાન એના સીધો જાણો છો ને બધાય, પણ એ એને મંજૂર નથી. હે, એને તેને પોતાના પ્રાઇવેટ પંચવર્તમાન ઉભા કર્યા છે. હું તમને તમારી સામે રજૂ કરું છું. એને પોતે ઉભે કરેલા 5 P સાંભળજો. ક્યાં ગયા? પહેલું, પૈસા પ્રાપ્ત કરવા. આ ખોટું હોય તો મને કહેજો. પૈસા પ્રાપ્ત કરવા એનું પહેલું વર્તમાન છે. બીજું વર્તમાન પ્રાઇવેટ પ્રોપર્ટીઓ ઊભી કરવી, આ બીજું વર્તમાન છે. ત્રીજું વર્તમાન પ્રસિદ્ધિઓ પામવી, પ્રસિદ્ધિના ભૂખ્યા. હમણાં કાલે એક સાધુએ આ ચોમાસાનો વિડીયો એને શરૂ કર્યો. વાદળાને વિનંતી કરી, હે વાદળી, કાળી વાદળી, તું ખમી જા, વરસાદ બહુ થયો. હવે હેઠે ગોખું એક પહેલું છે, ઉપર ચડી ખુલ્લું છે, અને 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 ખંભે એની પિકમ લીધો છે. બોલો, રીલ ઉતરવા માટે તમે ત્યાગી થયા છો? ઘર-બાર છોડ્યા તરફ હવે રીલ ઉતરવા માટેના ઈરાદા તમારા હતા? હે, પણ આ બધું કેમ થાય છે? એમાં એમ ફક્ત એનો દોષ નથી, આપણો પણ દોષ છે. આપણે જ્યાં હે તેને તાળીઓ પાડી. મેં કીધું ને હમણાં ઓલા ભાઈને કે આપણે પૈસાદાર વાળાને બધા ગોતો તો ન્યાય તાળીઓ પાડે. બોલો, કોઈ ભળનો દીકરો ઉભો થઈને એમ ન કહે કે તમે શું બોલો છો? અરે એમ ન બોલે કે તાળીઓ તો બંધ રાખો. ક્યાં તાળી પાડવી ક્યાં ન પાડવી એ વિવેક આપણે ભૂલી ગયા છીએ. હે, એક ગામની અંદર 2 સાધુઓ કથાકાર હતા. એકે પોતાની ગુરુ પરંપરામાં ગોપાળાનંદ સ્વામી હતા, એનો મહિમા ગાયો તો એમાંય શ્રોતાઓએ તાળી પાડી. અને બીજો વક્તા એ ગુણાતીતાનંદ સ્વામીની ગુરુ પરંપરાનો હતો, તો એણે એનો મહિમા ગાયો તો એમાંય તાળી પાડી. બધે તાળી પાડવાની, હું તાળી પાડવી આપણો જન્મસિદ્ધ હક છે એવું આપણે માનીને બેઠા છીએ. એટલે વાલા ભક્તો, આપણે કોઈ લાકડી લઈને મારવા નથી, લાકડી લઈને આપણે બાંધવું નથી. પણ ખોટું થતું હોય ના તમે કમસે કમ પ્રોત્સાહન તો ન આપો. તમે પાપના ભાગીદારી, પાપને માર્ગે જાય નહીં આપણે તાળીઓ પાડવી. હે, એટલે આ બધું આપણે સમજવા જેવું છે વાલા ભક્તો. અને આ બધું તમને સમજાવવા માટે અમે ગામડે ગામડે ફરીએ છીએ અને આ બધી સભાઓ કરીએ છીએ. સૌથી પહેલી સભા વડોદરામાં તારીખ 17/5/26 રવિવારના રોજ કરી. બીજી સભા મુંબઈની અંદર તારીખ 21/26 રવિવારના રોજ કરી. ત્રીજી સભા ઉમરાળાની અંદર 12/7/26 રોજ કરી. અને આજે આ ભાક્ષી ભંડારિયા આ પવિત્ર જગ્યામાં હનુમાન દાદાની સાનિધ્યમાં ગદાવાળો દાદો બેઠો છે, એની સભામાં આપણે આજે બધા ભેગા થયા છીએ. એ આવો સમર્થ દેવ હતા
પણ તેમ છતાં એને રામના સમયમાં રામના સેવક બનીને રહ્યા અને સ્વામિનારાયણ ભગવાનની સેવા નીલકંઠ વળીમાં એની સેવા કરી. આવા સમર્થવાન સેવકો બનીને કામ કરે છે. જ્યારે આજે સેવકો છે એ આજે સ્વામી બનીને બેઠા છે. અને ત્યારે આપણે થોડું આપણે સમજવું પડશે કે હું આપણે કરી રહ્યા છીએ, શું આપણે કરવાનું હતું. અને એક સભા આપણે સાવરકુંડલાની અંદર પણ કરેલી, એની તારીખ મને યાદ નથી, પણ સાવરકુંડલા ખાતે પણ આપણે આ સભા કરેલી. ગોરધનભાઈ આપણે કીધું એટલે આપણે હા સૌથી શરૂઆત એ સાવરકુંડલાથી થઈ. એટલે વાલા ભક્તો, આ કામ જે આપણે શરૂ કર્યું છે ને કોઈ એક વ્યક્તિથી થાય એવું નથી. બધા નિર્ધાર કરજો, કોઈ એક વ્યક્તિથી થાય એવું નથી ને એક દિવસમાં પણ થાય એવું નથી. આ તો જો આવો ટેમ્પો તમે બધા જો સહકાર આપશો તો આ બધું થશે. બાકી તો મોર વગરનો, પીસા વગરનો મોર કાંઈ એની શોભા નથી રહેતી. આપણી પાસે જેની સામે આપણે લડવાનું છે સત્તાથી સક્ષમ છે, બરાબર, એ રાજકીય વગથી સક્ષમ છે, એની પાસે સામ દામ દંડ ભેદ બધું છે. જ્યારે આપણી પાસે તો શાસ્ત્રો એ આપણું હથિયાર છે, સંખ્યા એ આપણું હથિયાર બનાવવાનું છે. પૂર્વ વક્તાઓ જેમ આપણે કીધું કે આપણે જ્યારે મોટી મીટિંગ કરવાની થાય ત્યારે આપણે ગમે ત્યાં હોય ગમે તેવા કામ મૂકીને આપણે પણ આ સભામાં હાજર રહેવું પડશે. આ સમિતિને ટેકો આપવો પડશે. અને આ હું નથી કહેતો, આપણે આ 26 સંકલ્પો 26મી સાલમાં આ આપણે શરૂ કર્યું. આપણે બહુ મોડું શરૂ કર્યું. 20-25 વર્ષના તમે ઇતિહાસ તો તપાસો. જેણે જેણે કાંડ કર્યા છે, કુવાડ કર્યા છે, કુકર્મ કર્યા છે, એનાથી આપણું મસ્તક પહેલો એક સમય એવો હતો કે આપણે ઊંચું મોઢું કરીને ઊંચું આપણે માથું કરીને ચાલી શકતા, તીર સાંડો કરી તો આપણે હોભાવ કરતા, આદર કરતા. આજે આજે આપણે માર્કેટમાં ક્યાંક જઈએ છીએ તો આપણે મસ્તક નમાવવું પડે છે. આવા દિવસો આવ્યા છે, કોણ દિવસો લાવ્યા છે, કોને કારણે આવ્યા છે, એ આપણે બધું સમજવું પડશે. અને આ બધું તમને સમજાવવા માટે, તમને જાગૃત કરવા માટે, તમને સક્રિય કરવા માટે આજ અમે તમારે દ્વારે આવ્યા છીએ. જ્યારે અમારે તમારી બધાની જરૂર, મારે નહીં, સ્વામિનારાયણ ભગવાનને એને સિદ્ધાંત બચાવવા માટે, બંધારણ બચાવવા માટે જ્યારે હાકલ પડે ત્યારે પણ ગમે ના હોય ત્યાંથી આપણે આવીને આપણી હાજરી પુરાવવી પડશે. વાલા ભક્તો, શ્રીજી મહારાજે તો વાંચજો, મારી પાસે સમય નથી ને હું પ્રમાણ બધા લઈને જો આટલું તો બધો લઈને આવ્યો છું, પણ બધા ના પાડે કે જાજુ બોલતા નહીં. બોલો, વચનામૃતમાં શ્રીજી મહારાજે કીધું છે, હા અંગ્રેજીને વાંચજો. પ્રથમ મધ્યનું 60મો, 61મો અને 62મો શ્રેષ્ઠ ગૃહસ્થ સત્સંગના લક્ષણ શું મહારાજે કીધું. આ 3 વચનામૃત વાંચજો. એમાં આજે આપણે સમિતિ જે કામ કરી રહી છે એને અનુમોદન આપે છે. એના શબ્દો છે. મહારાજ પોતે એમ કહે છે, શું કહે છે કે શ્રેષ્ઠ ગૃહસ્થ સત્સંગના લક્ષણો શું? તો શ્રીજી મહારાજે એમ કીધું કે પોતાનો સર્વસ્વ એ ભગવાન અને ભગવાનના ભક્ત સત્સંગને અર્થે અર્પણ કરે. બીજું કે સત્સંગને અર્થે જ્યારે માથું દેવો ત્યારે માથું દે. કોણ બોલ્યા છે? આ શ્રીજી મહારાજ બોલ્યા છે, હું નથી બોલ્યો, બરાબર. તો માથું નથી દેવું, આપણે માથું હાજર રાખીએ તો ઘણું છે. આપણે માથું આપણે દેવું નથી. માથું ભલે આપણે શીરું સરખા, માથાની જરૂર છે ને, બધા માથા વગર ના થાય. ધડ શું કરશે? માટે આ તો મહારાજે કીધું છે સત્સંગને અર્થે માથું દેવું તો માથું દે. અને ત્રીજું ગૃહસ્થ હરિભક્તનું શ્રેષ્ઠ લક્ષણ શું? તો એને મહારાજે એમ કીધું કે જે ઘડીએ એને ગૃહસ્થ હોય, બાળ બચ્ચા હોય, મોટો પરિવાર હોય, પણ જે ઘડીએ હું આજ્ઞા કરું કે તું પરમહંસ થા તો તત્કાળ પરમહંસ થાય. આવી જેની ગણતરી હોય એ સત્સંગમાં કાંઈ કામ કરી શકે, બાકી નમાલાનું કામ નથી. અને ઘણા તો એમ કે છે, પ્રથમના 17માં કીધું છે મહારાજે, ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય એની મોડી વાત કરે છે ને એ નપુસંક છે. બોલો, આ મહારાજના શબ્દો છે. પ્રથમનું 17મું નપુસંક કીધો એને. આપણે કઈ કરતા નથી. આપણે તો બધાય સાધુ સરખા. અરે બધાય સાધુ સરખા નથી. બધાય સાધુ સરખા હોય? કઈ રીતે સરખા હોય? મહારાજે ભજ્યના હાથમાં ના પાડી. બધાય સાધુ સરખા હોય. આપણે કોને હારો નરસો ગણીએ? તો મહારાજ કઈ વિમુખ છે. આ મહારાજના વસ્તુ આપણે આજે ધ્યાનમાં લેતા નથી અને પરિણામે આજે આ સ્થિતિ પહોંચી છે. જેનાથી આપણે કલ્યાણ કરવાનું છે,
જેનાથી આપણે મોક્ષ માર્ગ માગવાનો છે, એ જ લોકો આજે મોક્ષને ભૂલીને મોજને માર્ગે નીકળી ગયા છે. એને આપણે ઓળખવા પડશે અને એને આપણે લાઈન ઉપર લાવવા પડશે. આપણે કોઈની સાથે વાંધો નથી. શાસ્ત્રોની અંદર સાધુના સુલક્ષણો બતાવ્યા છે, સાધુના કુલક્ષણો પણ બતાવ્યા છે. આજે કુલક્ષણોની વાત કરી તો તમે સાધુ નિંદા કરો. અરે સાધુ નિંદા થતી હોય તો શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને નિંદા કરી કહેવાય, વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને નિંદા કરી કહેવાય. નિંદા કેવો કહેવાય? શાસ્ત્રમાં બે બતાવ્યું છે. સારા લક્ષણો પણ બતાવ્યા છે, નબળા લક્ષણો પણ બતાવ્યા છે. તો શાસ્ત્રોની વાત આપણે કરીએ તો આપણે કઠિન પડે છે, કારણ કે પોતાની હેઠે રેલો આવે છે. બરાબર? માટે વાલા ભક્તો, બહુ સમય નથી, કહેવાનું ઘણું જાદુ છે, પણ સમયને ભાવ જાદુ કહેતા નથી. પણ તમને જાગૃત થાવ. આજે આપણો સમુદાય માંદગીને ખાટલે પડ્યો છે, એને સારવાર કરવી આપણા સૌની સહિયારી, ખંભે ખંભો મિલાવીને આપણે સૌની સહિયારી જવાબદારી છે. અને આજે જો આ તમે નહીં કરો તો ભગવાન તમને માફ નહીં કરે. આજે સ્કીમ કાઢી છે આપણે, ધારણા પારણા એકાદશીના વ્રત, માંડ એકાદશી 2-3 વાર ફ્રાર કીધર માંડ એકાદશી પૂરી થાય તો ચાંદ્રાયણ ક્યાં કરવું, ધારણા પારણા ક્યાં કરવા? પણ પક્ષે કરીને કલ્યાણી શ્રીજી મહારાજ સ્કીમ રાખી છે, એમાં જો તમે ભળી જશો તો સહેજે સહેજે તમારું કલ્યાણ થાય. અને હું નથી કહેતો, શ્રીજી મહારાજે મધ્યના, મેં તમને કીધું ને 61 વાંચજો. 62 માં વચનામૃત, છેલ્લી વાત કહી દઉં તમને, 62 માં વચનામૃતમાં શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછો. કોણે પ્રશ્ન પૂછો ખબર છે તમને? આદિ આચાર્ય રઘુવીરજી મહારાજે પ્રશ્ન પૂછો. અને ત્યારે એની ઉંમર કેટલી હતી ભક્તો? ફક્ત 13 વર્ષની. કેટલી? કારણ કે આ વચનામૃત છે સંવત 1881 નો, અને રઘુવીરજી મહારાજનો જન્મ થયો છે સંવત 1868 માં. 68 માં 13 નાખો તો 81 થાય બધાયું ભાઈ. તો 13 વર્ષના રઘુવીરજી મહારાજે પ્રશ્ન પૂછ્યો કે જીવનું મોક્ષ કેમ થાય? કોને પ્રશ્ન પૂછ્યો? મહારાજને પ્રશ્ન પૂછ્યો આ રઘુવીરજી મહારાજ કે જીવનો મોક્ષ કેમ થાય? ત્યારે શ્રીજી મહારાજ એ જવાબ આપ્યો, જે પોતાના દેહ, ધન, ધામ, કુટુંબ, પરિવાર એ સત્સંગને અર્થે, ભગવાનને અર્થે સમર્પિત કરે, એનો એ મરે ત્યારે એ ભગવાનના ધામમાં જાય છે. એને આપણી હાજરી પુરાવી પડશે. વાલા ભક્તો, શ્રીજી મહારાજે તો વાંચજો, મારી પાસે સમય નથી ને હું પ્રમાણ બધા લઈને જો અથવા તો બધો લઈને આવ્યો છું, પણ બધા ના પાડે કે જાજુ બોલતા નહીં. બોલો. વચનામૃતમાં શ્રીજી મહારાજે કીધું છે, હા અંગ્રેજીને વાંચજો. પ્રથમ મધ્યનું 60મું, 61મું અને 62મું. શ્રેષ્ઠ ગૃહસ્થ સત્સંગના લક્ષણ શું? મહારાજે કીધું. આ 3 વચનામૃત વાંચજો. એમાં આજે આપણે સમિતિ જે કામ કરી રહી છે એને અનુમોદન આપે છે. એના શબ્દો છે. મહારાજ પોતે એમ કહે છે, શું કહે છે કે શ્રેષ્ઠ ગૃહસ્થ સત્સંગના લક્ષણો શું? તો શ્રીજી મહારાજે એમ કીધું કે પોતાનો સર્વસ્વ એ ભગવાન અને ભગવાનના ભક્ત સત્સંગને અર્થે અર્પણ કરે. બીજું કે સત્સંગને અર્થે જ્યારે માથું દેવો તરફ માથું દે. કોણ બોલ્યા છે? આ શ્રીજી મહારાજ બોલ્યા છે, હું નથી બોલ્યો. બરાબર? તો માથું નથી દેવું. આપણે માથું હાજર રાખીએ તો ઘણું છે. આપણે માથું આપણે દેવું નથી. માથું ભલે આપણે શીરું સલાહ, માથાની જરૂર છે ને. બધા માથા વગર ના થાય, ધડ શું કરશે? માટે આ તો મહારાજે કીધું છે કે સત્સંગને અર્થે માથું દેવું તો માથું દે. અને ત્રીજું ગૃહસ્થ હરિભક્તનો શ્રેષ્ઠ લક્ષણ શું? તો એને મહારાજે એમ કીધું કે જે ઘડીએ એને ગૃહસ્થ હોય, બાળ બચ્ચા હોય, મોટો પરિવાર હોય, પણ જે ઘડીએ હું આજ્ઞા કરું કે તું પરમહંસ થા તો તત્કાળ પરમહંસ થાય. આવી જેની ગણતરી હોય એ સત્સંગમાં કાંઈ કામ કરી શકે, બાકી નમાલાનું કામ નથી. અને ઘણા તો એમ કે છે, પ્રથમના 17માં કીધું છે મહારાજે ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય એની મોડી વાત કરે છે ને એ નપુસંક છે. બોલો, આ મહારાજના શબ્દો છે. પ્રથમનું 17મું નપુસંક કીધો એને. આપણે કઈ કરતા નથી. આપણે તો બધાય સાધુ સરખા. અરે બધાય સાધુ સરખા નથી. બધાય સાધુ સરખા હોય? કઈ રીતે સરખા હોય? મહારાજે મધ્યના 60માં ના પાડી. બધાય સાધુ સરખા હોય. આપણે કોને હારો નરસો ગણીએ તો મહારાજ કઈ વિમુખ છે. આ મહારાજના વસ્તુ આપણે આજે ધ્યાનમાં લેતા નથી, અને પરિણામે આજે આ સ્થિતિ પહોંચી છે. જેનાથી આપણે કલ્યાણ કરવાનું છે, જેનાથી આપણે મોક્ષ માર્ગ માગવાનો છે, એ જ લોકો આજે મોક્ષને ભૂલીને મોજને માર્ગે નીકળી ગયા છે. એને આપણે ઓળખવા પડશે અને એને આપણે લાઈન ઉપર લાવવા પડશે. આપણે કોઈની સાથે વાંધો નથી.
નથી. શાસ્ત્રોની અંદર સાધુના શું લક્ષણો બતાવ્યા છે, સાધુના કુલક્ષણો પણ બતાવ્યા છે. આજે કુલક્ષણોની વાત કરી તો તમે સાધુ નિંદા કરો. અરે સાધુ નિંદા થતી હોય તો શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને નિંદા કરી કહેવાય, વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને નિંદા કરી કહેવાય. નિંદા કેવા કહેવાય? શાસ્ત્રમાં બે બતાવ્યું છે. સારા લક્ષણો પણ બતાવ્યા છે, નબળા લક્ષણો પણ બતાવ્યા છે. તો શાસ્ત્રોની વાત આપણે કરીએ તો આપણે કઠિન પડે છે, કારણ કે પોતાની હેઠે રેલો આવે છે. બરાબર? માટે વાલા ભક્તો, બહુ સમય નથી, કહેવાનું ઘણું જાદુ છે, પણ સમયને ભાવ જાદુ કહેતા નથી. પણ તમને જાગૃત થાવ. આજે આપણો સમુદાય માંદગીને ખાટલે પડ્યો છે, એને સારવાર કરવી આપણા સૌની સહિયારી, ખંભે ખંભો મિલાવીને આપણે સૌની સહિયારી જવાબદારી છે. અને આજે જો આ તમે નહીં કરો તો ભગવાન તમને માફ નહીં કરે. આજે સ્કીમ કાઢી છે આપણે, ધારણા પારણા એકાદશીના વ્રત, માંડ એકાદશી 2-3 વાર ફરાળ કીધર, માંડ એકાદશી પૂરી થાય તો ચાંદ્રાયણ ક્યાં કરવું, ધારણા પારણા ક્યાં કરવા? પણ પક્ષે કરીને કલ્યાણી શ્રીજી મહારાજ સ્કીમ રાખી છે, એમાં જો તમે ભળી જશો તો સહેજે સહેજે તમારું કલ્યાણ થાય. અને હું નથી કહેતો, શ્રીજી મહારાજે મધ્યના, મેં તમને કીધું ને 61 વાંચજો. 62માં વચનામૃત, છેલ્લી વાત કહી દઉં તમને, 62માં વચનામૃતમાં શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછો. કોણે પ્રશ્ન પૂછો ખબર છે તમને? આદિ આચાર્ય રઘુવીરજી મહારાજે પ્રશ્ન પૂછો. અને ત્યારે એની ઉંમર કેટલી હતી ભક્તો? ફક્ત 13 વર્ષની. કેટલી? 13 વર્ષ. કારણ કે આ વચનામૃત છે સંવત 1881 નો, અને રઘુવીરજી મહારાજનો જન્મ થયો છે સંવત 1868માં. 68માં 13 નાખો તો 81 થાય, બતાડ્યું ભાઈ. તો 13 વર્ષના રઘુવીરજી મહારાજે પ્રશ્ન પૂછ્યો કે જીવનું મોક્ષ કેમ થાય? કોને પ્રશ્ન પૂછ્યો? મહારાજને પ્રશ્ન પૂછ્યો આ રઘુવીરજી મહારાજ, કે જીવનો મોક્ષ કેમ થાય? ત્યારે શ્રીજી મહારાજ એ જવાબ આપ્યો, જે પોતાના દેહ, ધન, ધામ, કુટુંબ, પરિવાર એ સત્સંગને અર્થે, ભગવાનને અર્થે સમર્પિત કરે, એ મરે ત્યારે એ ભગવાનના ધામમાં જાય છે.